હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કાઠાણીએ સર્જ્યા જોબનના શણગાર। મિત્રો, વાત છે કાઠિયાવાડની। માગસર મહિનાને એક દિવસ બપોર નમતા હતા। ડુંગરા વીંધીને જાન ચાલી આવતી હતી। કન્યાને વેલડામાં બેસાડી બંને બાજુ સિપાઈઓ ચાલતા હતા। બંનેના હાથમાં અણીદાર ભાલા છે। બળદગાડું પણ ફૂલ ઝડપે જાતું હતું। બળદોને પણ એવા સાજ શણગાર કરેલા હતા। બળદોની ધીંગી ધીંગી ડોકમાં ઘૂઘરમાળ રણઝણતી હતી। વેલડાના પૈડામાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થતી હતી। વચ્ચે વચ્ચે ઝૂલતી ટોકરીઓના રણકાર સાદ પુરાવતા હતા। બળદના અંગે ઝૂલતી હીરભરી ઝૂલીઓમાંથી અને બળદના શણગારના નાના નાના આભલા જાણે સૂરજને સનકારા કરી રહ્યા હતા। આવું ભરતકામ તો અમારા કાઠિયાવાડની કાઠિયાણી સિવાય કોણ કરી શકે? એવા જ રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી સાસરે જાતી હતી। જાન આગળ નીકળી ગઈ। ફક્ત કન્યાનું વેલડું અને સાથે ચાલતા બે વોવાડિયા એટલા જાતા હતા। બળદ ઢીલા પડતા કે કાઠિયાણી બોલતી, "ઝટ હાકો મારા વીર, જાન આગળ નીકળી ગઈ અને આ સીમમાં જંગલ જેવામાં આપણે એકલા છીએ।" કાઠિયાણીને ઝટ ગાડું ચલાવી તેને કંથને પહોંચવું હતું। જેમ જેમ વેલડું આગળ જાય છે તેમ તેમ અંધારું પથરાય છે। સંધ્યાનું ટાણું થવા આવ્યું છે। રાતા લોહીની શેડીઓ વછૂટતી હતી। આજુબાજુ વગડામાં કોઈ દેખાતું નથી। ચારેય બાજુ ઉજળ વગડો છે। તેવામાં દૂર ખેતરમાં ચરણ અને ચાણની ભેંસો ચારે છે। જાન જોતાં જ એ આદમી પોતાની ભેંસો મૂકી વેલડા પાસે આવ્યો। હાંફતો ફાંફતો એ વેલડાને પકડી ઊભો રહ્યો। વેલડું ઊભું રાખ્યું અને અસવારને પૂછ્યું, "ભાઈ, જાન ક્યાં રસ્તે લઈને હાલ્યા?" "બસ આ સીધે રસ્તે," વોવાડિયો બોલ્યો। "અરે ભાઈ, આ વેલડામાં કોણ છે?" "અમારી કન્યા છે." "અરે ભાઈ, પણ તમે આટલા જ, બીજા બધા ક્યાં છે?" "જાન તો ક્યારની આગળ નીકળી ગઈ, પણ અમે પાછળ રહી ગયા છીએ." "પણ ભાઈ, આ મોતનો માર્ગ તમને કોને દેખાડ્યો? કાં?" "અરે થોડુંક આગળ જશો તો જંગલમાં ડાકુઓનો વસવાટ છે। રાત પડે ને બધા નીકળી પડે। બેન દીકરીઓને મૂકતા નથી અને તેના માણસો ચારેય બાજુ નજર કરીને બેઠા છે। ફરતા કાઠીઓના ગામડા ટાપે અને કાઠિયાણાની ગામ ગોમટી પર નીરખે છે। કાઠિયાણીની માંડ છાંડ એને સપનામાં આવે છે। એક રાત તેની મહેમાનગીરી ચાખ્યા વગર કોઈ સ્ત્રી આગળ જઈ શકતી નથી અને જો વિરોધ કરશો તો પછી પૂરું જ સમજજો। બીજો કોઈ માર્ગ છે ભાઈ?" "નારે મોડા બાપ, માર્ગ કે બારગ આ જ છે." ગાડું હાંકનાર ચિંતામાં મુકાઈ જાય છે। ત્યાં તો વેલડાનો પડદો એક બાજુ ખસેડી આઈએ ડોકું કાઢ્યું। જાણે કંઈ ચિંતા જ ના હોય તેમાં માણસને પગથી માથા સુધી માપી લીધો। આદમીનો પહેરવેશ જોઈ અને આઈ બોલ્યા, "ચારણ છો?" "હા આઈ, કાંઈ ફિકર નહીં ભાઈ, મારી પાસે વેલડામાં હથિયાર છે." આટલું બોલી આઈએ પોતાની તલવાર કાઢી અને વોવાડિયાને કહ્યું કે ઝટ ગાડા હાંકો અને જાનને આંબી લ્યો। અને ચારણને કહ્યું, "ઉપકાર તારો ભાઈ, પણ એક કામ કર, મોટી મોટી ડાભું ભરીને ઝટ જા। જાન જ્યાં પૂગી હોય ત્યાં ઊભી રાખી દેજે। હમણાં જ અમે આવીએ છીએ, બાકી તો ભગવાનની ઈચ્છા મારા વીરા." અને કહેવાય છે કે ચારણ પોતાની ભેંસુને રેઢી મૂકી અને ચારણીને કહ્યું, "તું ઘરે જા, તારે એકલું રહેવું નથી." અને આગળ ને આગળ ચાલ્યો જાય છે। થોડાક આગળ ચાલ્યા, અંધારાની રાત, એવામાં હાકલા પડતા 8-10 ડાકુઓ આડા ઉતરી ગયા અને વેલડું રોકી લીધું અને પડકારા કર્યા કે વેલડું પાછું વારો, અટાણે નહીં હાલવા દેવાય, સરદારનો હુકમ છે। વેલડાની બાજુમાં ચાલતા બે વોવાડિયાએ તલવાર બહાર કાઢી અને ધીંગાણાની તૈયારી કરતા હતા। ત્યાં જ વેલડાનો પડદો ફરી ખસ્યો। કાઠિયાણીએ ઈશારો કરી બંને વોવાડિયાને શાંત રહેવા જણાવ્યું અને ડાકુઓ સામે મોં મલકાવ્યું। ગલગોટા જેવું મોં, ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોઢું બતાવ્યું। કાઠિયાણીનું તેજ જોઈ ડાકુઓ ચકિત થઈ ગયા। સ્ત્રીના ભૂખલા ડાકુઓને તો એમ થયું કે આજે પહેલી વાર કોઈ સ્ત્રીએ મોં મલકાવ્યું। બધા ડાકુઓ પીગળી ગયા અને આખું મોઢું બહાર કાઢી કાઠિયાણી બોલી, "અમને ક્યાં લઈ જવા છે?
અમારા સરદારના મહેમાન થવા. એમ? તમારા સરદારની વાતો તો અમે ખૂબ સાંભળી છે ભાઈ. એમના મહેમાન થવાની સહુને હોશ હોય, પણ મારી એક શરત છે. હું આમ કોઈની સાથે ના ચાલી આવું. તમારા સરદાર મને નોતરું આપી તેડવા આવે તો હોંશે હોંશે ચાલી આવીશ. જાઓ, તમારા સરદારને કહો પૈંડે આવીને મને તેડી જાય. એક જણો ઘોડો ફંગાવી સરદાર પાસે દોડ્યો જાય છે. બાકીના બધા વેલડાને વીંટીને ઊભા છે. ઘોડે સવારે તેના સરદારને ખબર દીધા. ઈશ્કનો લેબાસ સર્જી હસ્તે મોઢે કાઠિયાણીને તેડવા ઘોડો દોડાવે છે. હાથમાં તલવાર લઈને સરદાર ચાલ્યો આવે છે. કાઠિયાણીએ ફરી વાર ડોકું બતાવ્યું અને સરદાર સામું હસી એના કાંડાની ઘૂઘરી જડી ચૂડીઓ બતાવી. 5 હાથની વીંટીઓ આંગળીમાં પહેરેલી હતી તે બતાવી પડદો ઝાલ્યો. કાઠિયાણી જાણે સરદાર પર આફરીન હોય એવું કામણગારું રૂપ ઢોળવા લાગી. આવો ને અંદર. એટલા જ વેણ બોલતા તો સરદાર દોડીને અંદર જાય છે. જ્યાં વેલડાનો પડદો ઊંચો કરી કેળ સુધી અંદર દાખલ થયો અને કાઠિયાણીને પકડવા જાય છે, ત્યાં તો ફૂફાડા મારીને કાળો નાગ છૂટે તેમ કાઠિયાણીના હાથમાંથી તલવાર નીકળી. એક જ ઝટકે સરદારનું ડોકું કાપી નાખ્યું. પહેલાંની કામણગારી કાઠિયાણીએ ચંડીનું રૂપ ધર્યું. ગોઠણભેર થઈ તલવારના ઘા પછી ઘા કર્યા અને સરદારને વીંધી નાખ્યો. અને પછી વોવડિયાને ત્રાડ પાડી કે વીંધી નાખો બધાઈને. લોહીવાળી તલવાર લઈ કાઠિયાણી બહાર આવી. લોહીવાળું મોઢું જોઈ ડાકુઓ ભાગ્યા. થોડાક હાથમાં આવ્યા તેનો કાઠિયાણીએ કટકા કરી નાખ્યા અને જોરદાર ધીંગાણું મચ્યું. એટલામાં ચારણ તેના કંથને લઈને આવી ચડ્યો. અંધારું ચારે બાજુ હતું. લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈ કાઠીની આંખો ફાટી ગઈ અને રાત્રે તેને ચંડિકા મટીને જોબનના શણગાર સજ્યા. તો ફ્રેન્ડ્સ, જો સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.